તો મિત્રો આજે જે આપને કોન્ટેક્ટ કર્યો એ સોલંકી મનીષાબેન દેવરાજભાઈ, તો એમને આપણો કોન્ટેક્ટ કર્યો અને આ માળીને આ રાશન કીટ દેવડાવી. તો બેન, તમને કેવી રીતે ખબર પડી કે અમે રાશનનું કર્યું? રીલ્સ જોતી હતી તમારી, તો મને તમારી રીલ્સ દેખાણી, તો મેં તમને કોન્ટેક્ટ કર્યો કે તમારે કાંઈ માજી છે, અમને આગળ પાછળ કોઈ નથી. તો તમે કાલે મેં તમને કોન્ટેક્ટ કર્યો, તો આજે તમે આવી ગયા. તો મિત્રો, બેને કાલે જ આપણો કોન્ટેક્ટ કર્યો અને આપણે આજે માજી માટે રાશન કીટ લઈને આવ્યા છીએ. તો હું બેનનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે એ આજુબાજુના વિસ્તારના આવા પરિવારનું એ બેન ધ્યાન રાખે છે અને હિંમત કરી અને એને અમને કોન્ટેક્ટ કર્યો અમારો, અને કોન્ટેક્ટ કરીને અત્યારે આ માસીને રાશન પૂરું પાડ્યું. મિત્રો, આંગળી ચીંધવીને એ પણ એક બહુ મોટું પુણ્યનું કામ છે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું આપનો પ્રિય મિત્ર હસમુખ ખરા, મોરબીના નવા જાંબુડિયા ગામથી. અને આજે અમે લોકો આવ્યા છીએ સોરડી ચામુંડાનગર વિસ્તારમાં, કે જ્યાં એક માળી છે, પણ માળીને કોઈ સંતાન નથી અને એમના હસબન્ડ પણ 7 વર્ષ પહેલાં એક્સપાયર થઈ ગયા. માળીને એક બુઢા પેન્શન આવે છે 1000 રૂપિયા, પણ મિત્રો 1000 રૂપિયામાં તો આપને બધાને ખબર જ છે કે 1000 રૂપિયામાં અત્યારે શું આવે. આપણે ગેસનો બાટલો નથી આવતો 1000 રૂપિયાનો. તો આજ રોજ આપણે ચામુંડાનગર વિસ્તારમાં માળીને એક જ્યાં રાશન કીટ આપવા આવ્યા છીએ. અને માળી, 1000 રૂપિયામાં કેવી રીતના તમે બધું ભેગું કરો? એમ તે પેલા તું મકાન 2000 માં ભાડે દીધું હતું. એના બાપુજી ગુજરી ગયા, તો એ 2-2.5 વર્ષ 3 વર્ષ વીએ ગયા. તો અત્યારે કેવી રીતના ભેગું કરો જમવાનું બધું? મારા ફાઈન દીકરી દીકરી છે, બધી દાણા ને એવું દઈ જાય, તેલ બધું દઈ જાય. આના કેવું ગામ કીધું લાવડા ઇન્દિરનગર. અચ્છા, કેવી ફાઈન દીકરી બધું દઈ જાય. તો મારીને સગાવાલા કોઈ થોડું થોડું રાશન આપી જાય અને માજી એમનું ઘરનું ગુજરાન ચલાવે છે. તો મિત્રો, આજુબાજુના ચામુંડાનગરના વિસ્તારના લોકોને હું એટલું કહેવા માંગુ છું કે તમારાથી બને એટલી માજીની સહાય કરો. એક સેવા એ જ પરમ ધર્મ છે. મિત્રો, કોકની તમે સેવા કરી છે ને, તો એ તમને ક્યાંક આડું આવશે. અને મિત્રો, બીજું તમને કંઈ નહીં, પણ મિત્રો તમે કોઈ પણ ગામથી અમારો જે એક આ વિડીયો જોતા હોય, તો મિત્રો કોમેન્ટ બોક્સમાં અમને જણાવજો, જેથી અમને આવું સેવાકીય પ્રવૃત્તિ કરવાની અમારી ચાહના હજી આથી આગળ વધે. અને અમે હજી અને વિડીયોને મિત્રો શેર કરજો, જેથી કોઈ આવા ગરીબ પરિવાર સુધી અમારો વિડીયો પહોંચે અને એ આ રાશનની સહાય અમારી પાસેથી લઈ શકે. મિત્રો, હું તમારી પાસેથી એક આટલી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી.